પંજાબ અને હરિયાણાના કેટલાક ખેડૂતો વિવિધ માંગણીઓને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. તેમણે ફરી એકવાર દિલ્હી કૂચની જાહેરાત કરી છે. તેમના ચાલુ આંદોલનને વધુ તીવ્ર બનાવતા ખેડૂત યુનિયનોએ જાહેરાત કરી કે તેઓ આગામી 21 જાન્યુઆરી 2025ના રોજ ફરીથી હરિયાણા સરહદ પાર કરવાનો પ્રયાસ કરશે અને આગામી 26 જાન્યુઆરી પહેલા શંભુ બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. આમાં 101 ખેડૂતોના જૂથનો સમાવેશ થશે, જેનું નામ મરજીવડા રાખવામાં આવ્યું છે. મરજીવડાનો અર્થ એવો થાય છે કે જે પોતાના જીવ આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2021માં 26 જાન્યુઆરીએ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દ્વારા કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલી દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ તોડીને મધ્ય દિલ્હીમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો. આંદોલનકારી ખેડૂતોએ લાલ કિલ્લાના કિલ્લા પર પોતપોતાના ધ્વજ ફરકાવ્યા હતા. જો કે બાદમાં લાલ કિલ્લા પરથી તેમનો ધ્વજ હટાવી દેવામાં આવ્યો હતો અને પોલીસ કાર્યવાહીમાં તેઓને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે 26 જાન્યુઆરી પહેલા ખેડૂતોના આંદોલનને ફરી વેગ પકડ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.